જય સિયારામ. આપણે દરેક માતા પિતા ભગવાન પાસે આપણા બાળકની ખુશી માંગીએ છીએ કે આપણું બાળક હંમેશા ખુશ રહે. પણ તમને ખબર છે કે બાળકને કે આપણે ખુશ રહેવા માટે 4 હોર્મોન્સ છે એના પર આપણે નિર્ભર છીએ. તો આ 4 હોર્મોન્સ કેવી રીતે ક્રિએટ થાય છે અને આપણે કેવી રીતે ખુશ રહીએ અને આપણા બાળકને આપણે કેવી રીતે ખુશ રાખીએ એ જોઈએ. મારી સાથે હું છું પેરેન્ટિંગ કોચ કોમલ હરિયાણી. તો સૌથી પહેલું આપણું હોર્મોન્સ છે એ છે એન્ડોર્ફિન, કે જ્યારે આપણે વ્યાયામ કરીએ છીએ ત્યારે એ હોર્મોન્સ ક્રિએટ થાય છે અને એનાથી આપણને એટલી ખુશી મળે છે કે વ્યાયામ કરવા, એક્સરસાઇઝ કર્યા પછી જે આપણને પેઇન થાય છે ને એ પણ આપણે ભૂલી જઈએ છીએ. તો વ્યાયામ કરાવો, તમે પણ કરો અને તમારા બાળકને પણ કરાવો. સેકન્ડ હોર્મોન્સ છે એ છે ડોપામિન. કોઈ પણ કાર્ય કરીએ અને એ કાર્યને પૂર્ણ થાય ત્યારે આપણને જે ફીલ થાય છે, ત્યારે આપણને જે ખુશી થાય છે, કોઈ આપણા વખાણ કરે, કોઈ આપણે કામ કરતા હોય અને કામ કરવાની જે ધગશ ને આપણી જે એક્સાઇટમેન્ટ હોય છે ત્યારે ડોપામિન ક્રિએટ થાય છે. તો તમારા બાળકને એવા નાના નાના કામ આપો જેનાથી એ કાર્ય પૂર્ણ કરશે અને જે આપણને ખુશી થશે. તો બંનેમાં, માતા પિતા અને બાળકમાં બંનેમાં ડોપામિન છે એ ઉત્પન્ન થશે. થર્ડ છે સેરોટોનિન, કે જ્યારે આપણે કોઈને મદદ કરીએ છીએ, આપણા બાળકને આપણે ઘણીવાર શીખવાડીએ છીએ કે કોઈ ગરીબને મદદ કરો અથવા બીજાને, વડીલોને મદદ કરીએ. કોઈને મદદ કરવાથી, પર્યાવરણની રક્ષા કરવાથી, જે બીજાને આપણે મદદરૂપ ક્યારે થઈએ, જ્યારે એ ભાવ જાગે અને આપણે જે કાર્ય કરીએ છીએ ત્યારે સેરોટોનિન હોર્મોન્સ છે ક્રિએટ થાય છે. અને લાસ્ટ છે ઓક્સિટોસિન, કે જ્યારે આપણે આપણા મિત્રને મળીએ છીએ, આપણે આપણા મિત્રને ગળે મળીએ છીએ, આપણા મમ્મી સાથે આપણે વાતો કરીએ છીએ ત્યારે ઓક્સિટોસિન છે એ ક્રિએટ થાય છે. અને એવું કહેવાય છે કે જ્યારે આપણે દુઃખી હોઈએ ને ત્યારે આપણી માતા સાથે આપણે 10-15 મિનિટ વાત કરીએ ને તો એટલું ઓક્સિટોસિન ઉત્પન્ન થાય છે કે આપણે બધું જ ભૂલી જઈએ છીએ અને એકદમ આપણે નોર્મલ થઈ જઈએ છીએ. તો આપણે અને આપણા બાળકને આપણે હંમેશા ખુશ રહીએ અને રાખીએ. અને જો આ ચેનલ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી આપેલી કોઈ પણ ટિપ્સ જો તમે ફોલો કરતા હોય અને તમને રિઝલ્ટ મળતું હોય તો કમેન્ટમાં શેર કરજો. થેન્ક યુ.